હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જે પહેલો અને બીજો નિયમ છે બરાબર તેના રિલેટેડ થોડાક સ્વાધ્યાયના ન્યુમેરિકલ છે એ કરવાના છે. ઓકે, તો સ્વાધ્યાયના ન્યુમેરિકલમાં આપણે જે જીની વેલ્યુ છે ગુરુત્વ પ્રવેગની જીની વેલ્યુ એ બધી જગ્યાએ કેટલી લેવાની છે? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું આપણને આપેલું છે કે જીની વેલ્યુ કેટલી લેવાની? 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, એટલે ગણતરીમાં આપણને સરળતા રહે. જ્યાં સુધી કહેવામાં ન આવે ત્યાં સુધી આ વેલ્યુ 10 જ લેવાની છે બધા જ ક્વેશ્ચન્સમાં. ઓકે, તો જુઓ પહેલો ક્વેશ્ચન શું આપેલો છે કે નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા એટલે કે પરિણામી બળના માન અને દિશા જણાવો. ઓકે, 5 કિસ્સાઓ આપેલા છે. તો બળ મેળવવાનું છે. તો બળ ક્યાંથી મળશે? તો કે પ્રવેગ પરથી મળશે, કારણ કે આપણી પાસે F = ma છે બીજા નિયમમાં, અને પહેલો નિયમ શું કહે છે કે પ્રવેગ શૂન્ય હોય તો બળ પણ શૂન્ય જ હોય, અને એનાથી ઉલટું પણ સત્ય છે. મતલબ કે બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય, અને પ્રવેગ શૂન્ય તો બળ શૂન્ય. તો આપણને જે ક્વેશ્ચન આપેલા છે તેમાં પહેલાં આઈડેન્ટિફાઈ કરો કે પદાર્થની ગતિ છે તેમાં પ્રવેગ કેટલો છે. જો એ આપણને મળી જાય તો આપણને જવાબ મળી જાય બળ. ઓકે, તો જુઓ પહેલામાં શું કીધું છે કે અચળ ઝડપથી નીચે પડતા વરસાદના ટીપા પર. હવે શું કીધું છે? અચળ ઝડપથી. ઝડપ અચળ હોય તો પ્રવેગ કેટલો હોય? શૂન્ય. તો અચળ ઝડપથી નીચે પડતો વરસાદનું ટીપું તો પ્રવેગ શૂન્ય તો બળ પણ શૂન્ય છે. ઓકે, તો સ્વાધ્યાયમાં પહેલો ઝડપ અચળ છે. ઝડપ અચળ હોવાથી પ્રવેગ શૂન્ય થશે. તેથી પ્રથમ નિયમ અનુસાર શું થશે? પ્રથમ નિયમ અનુસાર બળ પણ શૂન્ય થશે. ઓકે, મતલબ કે અચળ ઝડપથી જે ગતિ કરે છે વરસાદનું ટીપું તેના પર બળ કેટલું લાગે છે? શૂન્ય. ઓકે, બીજું જો પાણી પર તરતા 10 ગ્રામ દળના બૂચ પર. ઓકે, પાણી પર તરે છે એટલે તેની પરિસ્થિતિ કેવી છે કે આ પાણી છે તો એના પર આ રીતે કોઈ બૂચ કે કોઈ પણ પદાર્થ આ રીતે મૂકેલો છે. ઓકે, એટલે શું થાય છે કે એ સ્થિર છે. તરવાનો મતલબ અહીંયા કેવું કહે છે કે એ અહીંયા આ રીતે સ્થિર મૂકેલું છે. ઓકે, એટલે પાણીની સપાટી પર સ્થિર છે. અહીંયા જે ક્વેશ્ચન આપેલો છે તેનો મિનિંગ આવો છે તો કે પાણીની સપાટી પર તરતું આ જે બૂચ છે મતલબ પાણીની સપાટી પર સ્થિર હોય તો પદાર્થ સ્થિર હોય તો પ્રવેગ કેટલો થાય? શૂન્ય. તેથી પ્રથમ નિયમ અનુસાર બળ પણ કેવું થશે? શૂન્ય. તો બીજામાં જવાબ શું આવશે? પદાર્થ સ્થિર હોવાથી પ્રવેગ શૂન્ય થશે, તેથી પ્રથમ નિયમ અનુસાર બળ પણ શૂન્ય થશે. ઓકે, તો બીજામાં આન્સર શું આવશે? બળ શૂન્ય. ઓકે, ત્રીજું જુઓ આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર. ઓકે, પતંગ ચગાવો છો તો ત્યારે આપણે શું કરીએ છીએ કે કોઈક એવી રીતે મેથડથી આપણે એને સ્થિર રાખીએ છીએ. તો જો પદાર્થ સ્થિર હોય એનો મતલબ શું થાય? પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય તો બળ પણ શૂન્ય. તો ત્રીજામાં પણ શું જવાબ આવશે કે પદાર્થ એટલે કે પતંગ સ્થિર હોવાથી પ્રવેગ તેનો શૂન્ય છે. એટલે પહેલા નિયમ અનુસાર પ્રવેગ શૂન્ય હોય તો બળ પણ શૂન્ય થશે. ઓકે, ચોથું શું છે? ખરબચડા રસ્તા પર 30 km/hના અચળ વેગથી ગતિ કરતી કાર. ઓકે, તો જુઓ અહીંયા મહત્વની વાત શું છે? અચળ વેગ. અચળ વેગનો મતલબ શું થાય? પ્રવેગ શૂન્ય છે. પ્રવેગ શૂન્ય તો બળ પણ શૂન્ય. તો ચોથામાં પણ શું જવાબ આવશે? બળ શૂન્ય થશે. પાંચમું છે બધા દ્રવ્ય પદાર્થથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રોન પર. ઓકે, જુઓ સામાન્ય કોઈ પદાર્થ હોય તો તેના પર તેની આસપાસ જો કોઈ બીજો પદાર્થ હોય તો એના પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે. ઓકે, તો સામાન્ય પદાર્થો માટે ફક્ત ગુરુત્વાકર્ષણ બળ ધ્યાનમાં લઈએ
પરંતુ ઇલેક્ટ્રોન જે વીજભારિત પદાર્થ હોય છે જેનો ડિટેલમાં સ્ટડી તમે 12થમાં કરશો તો તેમાં એક બીજી વાત એટલે કે બીજો બળ પણ લાગે છે. કયું? કે ઇલેક્ટ્રોન દળ તો ધરાવે છે પરંતુ વીજભાર પણ ધરાવે છે. તો આવા વિદ્યુત ભારિત જે કણો હોય તેના પર ગુરુત્વાકર્ષણ બળ સિવાયનું એક બીજું બળ કયું લાગે બાય ડિફોલ્ટ? તો કે વિદ્યુત અને ચુંબકીય બળ. ઓકે, તો બધા દ્રવ્ય પદાર્થથી દૂર છે મતલબ ગુરુત્વાકર્ષણ બળ તો લાગવાનું જ નથી. ત્યારબાદ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રથી પણ દૂર છે મતલબ વિદ્યુત અને ચુંબકીય બળ પણ નહીં લાગે. કહેવાનો મતલબ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પર બે બળ લાગવાની શક્યતા છે, એક તો ગુરુત્વાકર્ષણ બળ અને બીજું વિદ્યુત ચુંબકીય બળ. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ તો લાગવા નથી કારણ કે દ્રવ્ય પદાર્થ નથી આસપાસ, ને બીજું વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો પણ નથી, તો આ બળ પણ નથી લાગવાનું. તો કુલ બળ કેવું થશે? શૂન્ય. ઓકે, તો આ પણ પહેલા નિયમનો જ ઉપયોગ છે કે આપણને જો બધા બળ વિશે માહિતી હોય તો એના આધારે આપણે બળ મેળવી શકીએ. ઓકે, તો બધા બળ એટલે કે ઇલેક્ટ્રોન પર બે બળ લાગે, એક તો ગુરુત્વાકર્ષણ બળ ને બીજું વિદ્યુત ચુંબકીય બળ. તો બંનેમાંથી કોઈની પણ હાજરી નથી એટલે કુલ બળ કેવું થશે? શૂન્ય. ઓકે, તો પાંચમાં પણ જવાબ શું આવશે? કુલ બળ શૂન્ય થશે. ઓકે, તો તેમાં આપણે શું લખીશું કે દ્રવ્ય પદાર્થો આસપાસ ન હોવાથી ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. આ ઉપરાંત વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર હાજર ન હોવાથી વિદ્યુત ચુંબકીય બળ પણ નહીં લાગે. તેથી ઇલેક્ટ્રોન પર લાગતું ચોખ્ખું બળ કેવું થશે? શૂન્ય થશે. આ થઈ ગયો આપણો આન્સર. ઓકે, એટલે અહીંયા શક્યતાઓ જે પરિસ્થિતિ આપેલી છે એની શક્યતાઓ વિચારવાની છે. કાં તો તમને એના ગતિની માહિતી હોય કાં તો બધા બળની માહિતી હોય. ઓકે, પહેલા ચારમાં તમને ગતિની માહિતી છે, પાંચમામાં તમને બળની માહિતી છે, તો એના આધારે પરિણામ મેળવી શકીએ છીએ. ઓકે, સમજાયું? ઠીક છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 5.2. 0.05 kg દળની એક લખોટી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, મતલબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો. ઓકે, તો અહીંયા આપણને બળની માહિતી છે અને ગતિની પણ માહિતી છે. આ ક્વેશ્ચનમાં આપણે બીજા નિયમનો ઉપયોગ કરવાનો છે. જો શું છે? પહેલામાં કહે છે કે તેની ઉર્ધ્વ દિશામાંની ગતિ દરમિયાન બળ મેળવો, બીજામાં અધો દિશા મતલબ નીચે તરફની ગતિ દરમિયાન બળ મેળવો, ત્રીજામાં તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ મતલબ પદાર્થને ઉપરની તરફ ફેંકો તો શું થાય? ધીમે ધીમે તેનો વેગ ઘટે. તમે કંઈક ફેંકો તો તેનો કંઈક વેગ હોય, ઉપરની તરફ જાય તેમ ધીમે ધીમે તેનો વેગ ઘટે. મહત્તમ બિંદુએ મહત્તમ ઊંચાઈએ શું થાય? તેનો વેગ શૂન્ય થાય. એવું થવાનું કારણ શું? તો કે જેમ જેમ ઉપર જાય છે અથવા એ ગતિ કરે છે, બરાબર, મુક્ત રીતે જ્યારે ગતિ કરે ત્યારે શું થાય? તેના પર એક બળ લાગતું હોય. કયું? ગુરુત્વાકર્ષણ બળ. આ સિવાયનું બળ પણ લાગે. કયું? હવાનો અવરોધ. પરંતુ હવાનો અવરોધ અવગણવાનું કીધું છે એટલે આપણે એ ધ્યાનમાં નથી લેવાનું. તો કયું બળ લાગશે? એક ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, બીજું કહે છે કે જો લખોટીની સમક્ષિતિ સાથે 45 ડિગ્રીના કોણે ફેંકવામાં આવે તો શું તમારા જવાબ જુદા હોત? મતલબ પહેલા 90 ડિગ્રીએ, મતલબ કે આ રીતે કે આ સપાટી છે
પહેલી પરિસ્થિતિ એવી આપેલી છે કે તમે આ રીતે ઉપરની તરફ ફેંકો, ઓકે, ઉર્ધ્વ દિશા ઉપરની તરફ ફેંકો એટલે અહીંયા કયો ખૂણો બનાવે છે 90નો સમક્ષિતિજ સાથે. બીજી વખતે આમ કીધું છે આ દિશામાં ફેંકવાનું છે એટલે પ્રક્ષિપ્ત ગતિની વાત કરેલી છે આ રીતે. તો આ કેટલો 45નો ખૂણો છે, અહીંયા કેવો 90નો ખૂણો છે. ઓકે, તો આપણે આ 3 પરિસ્થિતિમાં જવાબ આપવાના છે. તો અહીંયા આપણને બધા બળ વિશે માહિતી છે, નથી તો હું તમને જણાવી દઉં કે જ્યારે પણ પદાર્થ મુક્ત રીતે આ જે કાંઈ પણ પૃથ્વીની સપાટી પર ગતિ કરે, મતલબ કે સપાટી પર ઉપરની તરફ એટલે આકાશમાં આપણે જે કહીએ છીએ આપણું વાતાવરણમાં ગતિ કરે ત્યારે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? તો F = mg, બરાબર. F = ma અને પ્રવેગ કેટલો હોય? તો કે g જેટલો. એટલે આ ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે? F = mg જેટલું. ઓકે, એક આ વાત થઈ ગઈ. બીજી વાત શું છે તો કે આ F = mg કઈ દિશામાં લાગે? નીચેની તરફ, પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. કઈ તરફ લાગે? પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે. એ પછી પદાર્થની ગતિ ગમે તેવી હોય, આ પદાર્થની ગતિ પર આધાર નથી રાખતો. મતલબ પદાર્થ આ તરફ ગતિ કરે, પદાર્થ આ તરફ ગતિ કરે, પદાર્થ નીચેની તરફ ગતિ કરે, કોઈ પણ દિશામાં ગતિ કરે, હંમેશા આ બળ જે લાગે છે ગુરુત્વાકર્ષણ બળ એ કઈ તરફ લાગે? નીચેની તરફ, અધો દિશામાં, પૃથ્વીના કેન્દ્ર તરફ. ઓકે, એટલે 3 પરિસ્થિતિમાં એ ઉપરની તરફ ગતિ કરે ત્યારે પણ બળ નીચેની તરફ લાગે, નીચે તરફ ગતિ કરે ત્યારે પણ બળ નીચેની તરફ લાગે, અને સ્થિર હોય, મેક્સિમમ હાઇટ પર હોય, મહત્તમ ઊંચાઈ પર હોય ત્યારે પણ બળ કઈ તરફ લાગે? નીચેની તરફ. પછી તમે એને 45ના ખૂણે ફેંકો તો પણ જવાબમાં કોઈ ફેરફાર આવશે નહીં. ઓકે, તો 3નો આન્સર શું આવશે? અહીંયા પૃથ્વી પર દરેક જગ્યાએ લખોટી પર અથવા કોઈ પણ પદાર્થ હોય, અહીંયા લખોટી નહીં પણ આપણે લખીશું કોઈ પણ પદાર્થ પર, કોઈ પણ પદાર્થ પર અધો દિશામાં એટલે કે નીચે તરફ, અધો દિશા એટલે નીચે તરફ અને ઉર્ધ્વ દિશા એટલે ઉપરની તરફ. તો પદાર્થ પર અધો દિશામાં હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગે. ઓકે, તો આ દિશા થઈ ગઈ અને તેનું મૂલ્ય કેટલું હોય? F = mg જેટલું. તો એ કેટલું થશે? તો m આપણને આપેલું છે, એનું દળ કેટલું? 0.05 અને g ની કિંમત કેટલી? 10. તો કેટલું થશે? 0.5 બળનું એકમ ન્યૂટન. એકમો લખવાનું ભૂલવું નહીં, નહીંતર અડધો માર્ક્સ કપાશે. ઓકે, તો આટલું બળ લાગશે. કેટલું? 0.5 ન્યૂટન જેટલું. ઓકે, ત્યારબાદ જો લખોટીને 45ના ખૂણે 45 ડિગ્રીના ખૂણે ફેંકવામાં આવે તો પણ બળ આટલું જ લાગે. કારણ શું છે? તો કે આ જે ગુરુત્વાકર્ષણ બળ છે એ પદાર્થની ગતિ જે છે એ ગતિની દિશાથી સ્વતંત્ર હોય છે. સમજાણું બધાને? ઓકે, તો 3માં આન્સર શું આવશે? 0.5 ન્યૂટન, બરાબર. એ પછી કોઈ પણ દિશામાં ગતિ કરે, ગમે તેવી રીતે ગતિ કરે, કોઈ પણ ખૂણે ગતિ કરે તો પણ જવાબ કેવો આવશે? આટલો જ આવશે. વાત સમજાણી બધાને? ઓકે, ત્રીજો ક્વેશ્ચન છે, નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો. ઓકે, તો હવે અહીંયા જે આ ક્વેશ્ચન છે આમાં શું જોવાનું છે? તો કે અહીંયા આપણને જે અલગ પરિસ્થિતિઓ આપેલી છે, કન્ડિશન આપેલી હતી, બીજા નિયમ પછી 4 પરિસ્થિતિઓ, જ્યારે આ નિયમ ઉપયોગમાં લઈએ ત્યારે 4 પરિસ્થિતિઓની વાત કરેલી હતી. એમાંની એક પરિસ્થિતિ કઈ? ચોથી પરિસ્થિતિ, સૌથી અગત્યની પરિસ્થિતિ શું છે કે જે પદાર્થ છે
તેના પર લાગતું જે આ બળ છે અને પ્રવેગ છે તેનો આ સંબંધ કેવો છે? સ્થાનિક સંબંધ છે. એટલે જે સમયે જે તે ક્ષણે અને જે તે સ્થાને હોય તે મુજબ બળ અને પ્રવેગ હોય છે. ઓકે, તો જો પહેલાં શું થયું કે સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત, મતલબ ટ્રેન છે, ટ્રેનની બારી પરથી તમે એને છોડી દીધો પછી તરત કેટલું બળ લાગે? તો કે ટ્રેનની બારીમાંથી પડવા દીધા પછી તરત કયું બળ લાગે? તો કે ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી એની સિવાયનું કોઈ બળ લાગશે નહીં, કારણ કે એ ટ્રેનથી બહાર આવી ગયો છે. ઓકે, ટ્રેનથી બહાર અને પૃથ્વીના વાતાવરણમાં ગતિ કરે છે. ઓકે, તો જ્યારે એવી રીતે ગતિ કરશે ત્યારે શું થશે? તો ફક્ત એક જ બળ લાગશે. કયું? તો કે ગુરુત્વાકર્ષણ બળ. તેની સિવાયનો હવાનો અવરોધ લાગે, પરંતુ હવાનો અવરોધ અહીંયા અવગણવાનો છે. ઓકે, તો જે સમયે અને જે સ્થાને હોય ત્યાં આપણે પરિસ્થિતિ વિચારવાની. તો એ જ્યારે હવામાં હોય ત્યારે, તો હવામાં હોય ત્યારે કયું બળ લાગે? બે જ પોસિબિલિટી છે. આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. એક પોસિબિલિટી કઈ છે? ગુરુત્વાકર્ષણ બળ, ને બીજું હવાનો અવરોધ. હવાનો અવરોધ તો આપણે ધ્યાનમાં લેવાનો નથી, તો કયો લાગશે? ફક્ત ગુરુત્વાકર્ષણ બળ લાગશે. તરત ગુરુત્વાકર્ષણ બળ લાગશે. એ કેટલું હોય? તો કે F = mg જેટલું. તો m કેટલું આપેલું છે આપણને? તો 0.1 ઇન્ટુ g કેટલું? 10. તો કેટલું થશે? 1 ન્યૂટન. ઓકે, બીજા પાર્ટમાં શું કીધું છે કે 36 km/h ની ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. ઓકે, ટ્રેન ભલે ગતિ કરે પરંતુ એને આપણે પડવા દીધો છે. તો પડી જાય પછી શું થાય? તો કે ફરી પાછો હવામાં આવી ગયો. તો જવાબ શું આવશે? આ જ આવશે. પાર્ટ એ જેવો છે. પડવા દીધા પછી તરત, મતલબ આપણે અહીંયાથી છોડી દીધો ટ્રેનની બારીમાંથી, પછી તરત જ, એટલે કે એક ક્ષણે ક્યાં હશે પદાર્થ? તો કે હવામાં હશે. તો હવામાં હોય ત્યારે કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. તો જવાબ શું આવશે? 1 ન્યૂટન. ત્યારબાદ 1 મીટર/સેકન્ડ² થી પ્રયોગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત. ઓકે, ફરી પાછી કન્ડિશન એ જ આવી કે એ ફરી પાછો હવામાં આવી જાય છે. ટ્રેનની ગતિ ગમે તે હોય, એ ટ્રેનમાં નથી. એ કેવો છે? તો કે ટ્રેનની બહાર આવી જાય છે પડવા દીધા પછી તરત. તો ફરી પાછો જવાબ શું આવશે? આ જ આવશે. બી અને સીમાં જવાબ એ જેવો જ આવશે. ઓકે, ડીમાં શું છે? 1 મીટર/સેકન્ડ² થી પ્રયોગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર, મતલબ ટ્રેનના તળિયા પર કેવું છે? એ તમે ટ્રેનમાં જોતા હોય તો એ સ્થિર પડેલો છે, એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે નહીં. કયું બળ લાગશે? તો કે ટ્રેનની સાથે ગતિ કરે છે. ઓકે, ટ્રેનની સાથે ગતિ કરશે. તમે ટ્રેનના ફ્લોર પર કોઈ વસ્તુ સ્થિર પડેલી જુઓ, ઓકે, તો એ કેવી હોય? ટ્રેનની સાથે ગતિ કરતી હોય. તો એ ટ્રેનનો પ્રવેગ કેટલો છે? તો કે ટ્રેનનો પ્રવેગ 1 મીટર/સેકન્ડ² છે. તો એના પર તો એ પદાર્થ જે છે તેનો પણ પ્રવેગ કેવો હોય? 1 મીટર/સેકન્ડ². એનું દળ કેટલું છે? તો કે 0.1 kg. તો કે એનું દળ 0.1 kg અને પ્રવેગ 1 મીટર/સેકન્ડ². તો બળ કેટલું થશે? તો કે 0.1 ન્યૂટન. F = ma. કઈ દિશામાં? તો કે ટ્રેનની ગતિની દિશામાં. ટ્રેન પર જે પ્રવેગ છે એ પ્રવેગની ગતિની દિશામાં. ઓકે, તો ડીમાં શું આન્સર આવશે? અહીં પથ્થર ટ્રેન સાથે ગતિ કરશે. ઓકે, હવે ટ્રેન સાથે ગતિ કરે ત્યારે શું થશે? તો તેથી તેનો પ્રવેગ કેટલું થશે? 1 મીટર/સેકન્ડ² થશે. તેથી F = ma. બીજા નિયમ અનુસાર F = ma. તો m કેટલું છે? 0.1 ઇન્ટુ પ્રવેગ 1. તો કેટલું થશે? 0.1 ન્યૂટન
બળ લાગશે કઈ દિશામાં અને તેની દિશા ટ્રેનના પ્રવેગની દિશામાં હોય છે. સમજાણું? મતલબ આ ક્વેશ્ચનમાં આપણે એ સમજવાનું છે કે એક કયા સ્થાને કયા સમયે કયા સ્થાને છે, કોઈ ચોક્કસ સમયે એ જ ક્ષણે કયા સ્થાને છે એ વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની છે. ઓકે, તો એ ટ્રેનના તળિયા પર સ્થિર છે. ઓકે, ટ્રેનમાં તમે બેઠા હોય તો તમને જોવા મળે કે સ્થિર છે, પરંતુ ટ્રેન પ્રવેગિત છે તો તમે અવલોકન કરશો બહારથી. ઓકે, અહીંયા નિર્દેશ ફ્રેમની વાત આવે છે. ઓકે, કે અલગ અલગ નિર્દેશ ફ્રેમમાં તમને પરિસ્થિતિ અલગ અલગ ગતિ અલગ અલગ જોવા મળે. તો તમે બહારથી અવલોકન કરો તો ટ્રેનની પ્રવેગ 1 મીટર/સેકન્ડ સ્ક્વેર છે. તો એ ટ્રેન સાથે પથ્થર પણ ગતિ કરતો હોય તો એનો પણ પ્રવેગ કેટલો હોય? 1 મીટર/સેકન્ડ સ્ક્વેર. એનું દળ આટલું છે તો F = ma પરથી તમને જવાબ મળશે. સમજાણું બધાને? ઓકે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 છે, જે બાકીના 4 ને વચ્ચે જો કોઈ સ્કીપ થતા હોય તો એવું સમજી લેવાનું કે બીજા ટોપિકના છે. ઓકે, એટલે એ અત્યારે ધ્યાનમાં નથી લીધા. ક્વેશ્ચન નંબર 5 છે એ શું કહે છે કે 15 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા 20 kg દળના એક પદાર્થ પર 50 ન્યૂટનનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાવવામાં આવે છે. ઓકે, શું કહે છે કે આટલી ઝડપથી ગતિ કરતો કોઈ એક પદાર્થ છે. ઓકે, એનું દળ 20 kg છે, એના પર 50 ન્યૂટનનું બળ લગાવવામાં આવે છે. ઓકે, બળ લગાવે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય. અહીંયા શું કીધું? પ્રતિપ્રવેગ. મતલબ શું થાય કે પ્રતિપ્રવેગ ઉપજાવે એનો મતલબ શું થાય કે પદાર્થનો જે વેગ છે, પદાર્થની જે ગતિ છે તેનાથી વિપરીત દિશામાં બળ લાગે છે. ઓકે, તો બળ અચળ છે એટલે પ્રવેગ પણ અચળ. તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? ઓકે, પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગે? તો પહેલાં જે આપેલું છે તે જુઓ કે દળ આપેલું છે આપણને કેટલું? 20 kg. પછી 15 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે એટલે પ્રારંભિક ઝડપ આપેલી છે v0 કેટલું આપેલું છે? તો કે 15 મીટર/સેકન્ડ. ઓકે, બળનું મૂલ્ય આપેલું છે F = 50 ન્યૂટન. ઓકે, પણ આ કેવું આવશે? માઇનસ. એનું કારણ શું છે? તો કે પ્રતિપ્રવેગ ઉપજાવે છે એટલે આપણે એવું જોઈ શકીએ કે સપોઝ આ કોઈ પદાર્થ છે, આ પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. કેટલા ઝડપથી? તો કે 15 મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. ઓકે, હવે એના પર બળ લગાવો તમે વિપરીત દિશામાં, એટલે આ દિશામાં તમે બળ લગાવો કેટલું? 50 ન્યૂટન. તો શું થાય? તો કે એનો પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. મતલબ કોઈ પદાર્થ ગતિ કરે છે એનાથી વિપરીત દિશામાં તમે બળ લગાવશો એટલે શું થશે? એ ધીમે ધીમે સ્થિર થશે. એનું કારણ શું? તો કે એનામાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય. તો પદાર્થની ગતિની દિશા આપણે ધન લઈએ તો એનાથી વિપરીત કેવી લેવાની? ઋણ. ઓકે, તો બળ કેટલું છે? -50 ન્યૂટન છે. તો પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે? અટકાવવાનું કીધું છે એટલે અંતિમ વેગ કેવો થાય? 0. સમય કેટલો થશે? તો એ આપણે મેળવવાનું છે. ઓકે, તો વેગ પરથી સમય મળે પણ ક્યારે? તો જો અહીંયા જ્યારે બળની વાત થાય ત્યારે પ્રવેગી ગતિ હોય તો પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરીને આપણે પરિણામ મેળવી શકીએ. પરંતુ પ્રવેગી ગતિ માટે આપણે પ્રવેગ આપણને જાણ હોવી જરૂરી છે. તો પ્રવેગ ક્યાંથી મળશે? બળ પરથી. તો કે F = ma. ઓકે, F = કેટલું છે? ma. ગતિના બીજા નિયમ અનુસાર જો આ ક્વેશ્ચન કઈ રીતે સમજવાનો છે આપણને જે આપેલું છે તે સમજી લીધું. પછી સમય, વેગ ને એ દરેક વસ્તુ આપણને પૂછેલું હોય તો પ્રવેગ તો એ ક્યાંથી મળશે? તો અહીંયા પર્ટિક્યુલરલી એક તો બીજો નિયમ લાગશે F = ma, આ સમીકરણ લાગશે. ને બીજું તો કે આની સિવાયનું બીજું શું લાગશે? તો કે પ્રવેગી ગતિના સમીકરણો. કારણ કે બળ લાગે ત્યારે પદાર્થ કેવી ગતિ કરે? પ્રવેગી ગતિ કરે. ઓકે,
તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ પરથી પ્રવેગ મેળવો તો એફ કેટલું છે -50 ઇઝ ઇક્વલ ટુ એમ કેટલું છે 20 ઇન્ટુ એ. તો -50/20 ઇઝ ઇક્વલ ટુ એ. તો એ બરાબર કેટલું મળશે -2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકમો લખવા જરૂરી, ધ્યાનમાં રાખવાનું. ઓકે, તો હવે સમય મેળવવાનો છે. તો કે પ્રવેગી ગતિના પ્રથમ સમીકરણ પરથી. ઓકે, કેમ પહેલું લગાવ્યું આપણે? તો કે પહેલું સમીકરણ છે એ વેગ અને સમયનો સંબંધ છે. ઓકે, તો સમય જોઈએ છે, વેગ આપેલો છે, તો પહેલું સમીકરણ લગાવવાનું. બીજું સમીકરણ કોનો કોનો સંબંધ છે? તો કે અંતર અને સમયનો. બરાબર, એટલે અંતર અને સમય જ્યારે મેળવવું હોય ત્યારે બીજું સમીકરણ મેળવવાનું, યુઝ કરવાનું. અને ત્રીજું વેગ અને અંતરનું, સ્થાનાંતરનું, એવું કહી શકીએ આપણે. તો વેગ અને સ્થાનાંતર જ્યારે મેળવવું હોય ત્યારે ત્રીજું સમીકરણ. ઓકે, તો પ્રવેગી ગતિના પ્રથમ સમીકરણ પરથી વેગ આપેલું છે, સમય મળશે v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો v અંતિમ વેગ કેટલો છે 0. v0 કેટલું છે તો કે 15 પ્લસ a કેટલું થશે તો કે આપણને -2.5 આપેલો છે અને t મેળવવાનું છે. તો આ આખી પદ જે માઇનસ છે આ તરફ આવશે તો પ્લસ, તો કે -2.5 t ઇઝ ઇક્વલ ટુ પ્લસ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 15. તો t ઇઝ ઇક્વલ ટુ 15/2.5 કેટલું થશે 6 સેકન્ડ. એકમો પરથી જ ખ્યાલ આવશે કે જવાબ સેકન્ડમાં છે, મિનિટમાં છે, કલાકમાં છે, અવરમાં છે. ઓકે, તો મીટર પર સેકન્ડ છે એટલે અહીંયા જવાબ શું આવશે 6 સેકન્ડ. મતલબ 6 સેકન્ડમાં પદાર્થ સ્થિર થઈ જાય. કેટલું? આટલું બળ લગાવો ત્યારે. સમજાણું? ઓકે, ત્યારબાદનો ક્વેશ્ચન છે 5.6. 3 કેજી દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. તો પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. તો બળનું માન અને દિશા મેળવો. ઓકે, તો બળનું માન અને દિશા મેળવવાનું છે. તો પહેલી વસ્તુ કે અહીંયા શું થાય છે 2 મીટર પર સેકન્ડ બળ લાગે છે. બળ લાગે એટલે શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય. કાં તો વેગમાં વધારો થશે કાં તો ઘટાડો. વધારો થાય તો પ્રવેગ ધન અને ઘટાડો થાય તો પ્રવેગ ઋણ એટલે કે પ્રતિપ્રવેગ. તો વેગ 2 મીટર પર સેકન્ડથી વધીને કેટલી થઈ જાય 3.5 થઈ જાય છે. એટલે વેગમાં વધારો થાય છે. વેગમાં ક્યારે વધારો થાય? જ્યારે પદાર્થની ગતિની દિશામાં બળ લાગે ત્યારે. તો આપણને દિશા તો મળી ગઈ કઈ? પદાર્થની ગતિની દિશામાં. ઓકે, બળ મેળવવાનું છે. તો બળ કઈ રીતે મળશે? F ઇઝ ઇક્વલ ટુ ma. તો એ ક્યાંથી મળશે? તો કે ફરી પાછું આ જે આપણને માહિતી આપેલી છે એ માહિતીમાં અહીંયા પ્રવેગ ઉત્પન્ન થાય છે. તો પ્રવેગ મેળવવો હોય તો આપણે ગતિના સમીકરણો યુઝ કરી શકીએ. ઓકે, તો જુઓ 5.6 માં પહેલાં શું આપેલું છે? m ઇઝ ઇક્વલ ટુ 3 kg આપેલું છે. પછી પ્રારંભિક વેગ આપેલો છે કે 2 મીટર પર સેકન્ડ છે અને t બરાબર 25 સેકન્ડમાં એ વધીને કેટલો થઈ જાય છે અંતિમ વેગ 3.5 મીટર પર સેકન્ડ. તો f ઇઝ ઇક્વલ ટુ કેટલું? તો f ઇઝ ઇક્વલ ટુ ma. m આપેલું છે એ મેળવો. તો એ ક્યાંથી મળશે? તો કે વેગ અને સમય આપેલો છે. તો વેગ અને સમય આપેલો હોય તો પ્રવેગી ગતિનું કયું સમીકરણ? પહેલું સમીકરણ. ગતિના પ્રથમ નિયમ નથી, સમીકરણ છે, જોજો. અનુસાર v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. તો v કેટલું છે? તો કે 3.5 અંતિમ વેગ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ a ઇન્ટુ 25. તો 3.5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 25. 1.5 ઇઝ ઇક્વલ ટુ 25a અને a ઇઝ ઇક્વલ ટુ 1.5 અપોન 25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, આને ગણતરી ન કરો તો પણ ચાલશે અત્યારે, હાલ પૂરતું. ઓકે, હવે આ જે કિંમતો છે એ ક્યાં મૂકો? તો કે બીજા નિયમનું જે સમીકરણ છે, ગતિના બીજા નિયમ અનુસાર f ઇઝ ઇક્વલ ટુ ma. તો f ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? m કેટલું છે?
જો એફ એમ કેટલું છે 3 ઇન્ટુ એ કેટલું મળ્યું 1.5/25 તો કેટલું થશે 4.5/25 ઉપર નીચે 5 વડે ભાગી દો તો કેટલું થશે 0.9/5 તો આ કેટલું થશે 0.18 ન્યૂટન કેટલું થશે 0.18 ન્યૂટન ઓકે જો અહીંયા એ ધન મળેલું છે આપણને પોઝિટિવ મળે છે તો પ્રવેગ જ્યારે ધન હોય ત્યારે બળ કઈ દિશામાં લાગતું હોય તો પદાર્થની ગતિની દિશામાં તો છેલ્લે એક લાઈન એડ કરવાની શું તો કે અહીં બળની દિશા પદાર્થની ગતિની દિશામાં હશે ઠીક ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન છે શું કીધું છે 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવા બે બળો 8 ન્યૂટન અને 6 ન્યૂટન લાગે છે તો પદાર્થનું પ્રવેગનું માન અને દિશા મેળવો ઓકે દિશા તો કઈ થશે તો કે બળની દિશામાં જ પ્રવેગ ઉત્પન્ન થાય ઓકે તો અહીંયા આપણે પહેલાં આકૃતિ દોરી લો એક કોઈ પદાર્થ ઇમેજિન કરી લો હવે આ પદાર્થ હંમેશા કયો રાખવાનો તો કે બને ત્યાં સુધી બ્લોક રાખવાનો ઓકે હવે આ બ્લોક છે એમાં બે પરસ્પર લંબ બળ લાગે છે ઓકે એટલે આ પ્યોરલી જોવા જઈએ તો આ સદિશનો ક્વેશ્ચન છે ઓકે તો એક બળ આપણે કહીએ આ દિશામાં લાગે છે કેટલું તો કે 8 ન્યૂટન અને એક બળ આ દિશામાં લાગે છે કેટલું તો કે 6 ન્યૂટન ઓકે તો બંનેનું પરિણામી મેળવવાનું તો બે લંબ સદિશ હોય ત્યારે એનું પરિણામી શું થાય તો પહેલાં તો અહીંયા લખી લો કઈ બીજી કઈ વસ્તુ આપેલું છે m = 5 kg ઓકે પછી બે બળ લાગે છે એના પર કયા કયા તો કે આપણે એવું કહી શકીએ F1 = 8 I cap F2 = 6 J cap આ x ની દિશામાં છે આ y ની દિશામાં છે ઓકે તો કુલ બળ કેટલું થશે F = તો કે F1 + F2 તો કેટલું થશે 8 I cap + 6 J cap તો બળનું મૂલ્ય કેટલું થશે તો કે બળનું મૂલ્ય થશે √8² + 6² કેટલું થશે તો કે √64 + 36 એટલે કે √100 તો આ થશે 10 ન્યૂટન કુલ પરિણામી બળ કેટલું 10 ન્યૂટન ઓકે તો પ્રવેગ કેટલો થશે તો પ્રવેગ બીજા નિયમ અનુસાર F = ma તો A = F/m F કેટલું 10 m કેટલું તો કે 5 તો કેટલો થશે 2 મીટર/સેકન્ડ². ઓકે અને દિશા કઈ તો કે આલ્ફા શું થશે તો કે tan ઇનવર્સ બળની દિશા જે હોય એ જ કઈ થશે પ્રવેગની દિશા તો કે પ્રવેગની દિશા આલ્ફા tan ઇનવર્સ કેટલું થશે તો કે 6/8 તો કેટલું થશે તો કે tan ઇનવર્સ 3/4. ઓકે આ થઈ ગયો આપણો જવાબ. હવે લોગ ટેબલમાં જોઈને ટેનની કિંમત પરથી આપણે મેળવવાનું કે એક્ઝેક્ટ ખૂણો કેટલો થાય. ઓકે હવે આલ્ફા અહીંયા ક્યાં બને છે તો જો 8 આ છે આ 6 આ છે એટલે પરિણામી બળ આ થશે F. આ થઈ ગયું F1 આ થઈ ગયું F2 અને આ થઈ ગયું F. ઓકે હવે અહીંયા ખૂણો કયો આલ્ફા કયો છે તો આ ખૂણો જે છે એ આલ્ફા થશે. F અને F1 વચ્ચે જે ખૂણો બને છે તે આલ્ફા. ઓકે સમજાણું બધાને ઠીક છે.